દ્રષ્ટાંત આપી દઉં. ઓલું કાગડાનું કોયલનું કંઈક કહેતા હતા. મેં કીધું રહી જઈશ. બે ખેતરોની માથે એક મોરલો બોલતો હતો ને કોયલ બેઠ બેઠ વિચાર કરતી. કોયલને ખબર નહોતી આ મોર બોલે છે. શબ્દો પર ધ્યાન આપજો, અમુક અમુક વાતો બે દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. એ મોરલો બોલતો કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો અને કોયલની બાપુ કહું મડી તૂટવો એક મારે એને જોવા જવું છે, આ કોણ બોલે છે? ઘડીક થયું મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોઈએ ખાવા મળે એવું નથી. ભગવાને આને કંઠ કેવો આપ્યો એને ખબર નથી બિચારી બોલવા વાળો વી ગયો. એટલે ઓલો કે શું છે, શું હતું? કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈશું ને મારે હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. બે લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો કઈ સંસારનો મોહ નથી, મને તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું. એ કે સારું હાલો વાંધો નહીં, 12 મહિના પછી જ બોલશો ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મંડ્યો હાડ ધડકવા વીજળી મનાણી આપણે ચીરવા. અને બાપુ એ વરસાદના જ્યાં તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડ્યા થવા અને ત્યારે કોયલ કહે છે સ્વામિનાથ હવે તો વર વળ્યું, હવે તો બોલો. પછી જ બોલવું પડે. ખોખું ખૂબ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો. આવી છેતરવી મને કહેવું હતું પેલા. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી હોય, જેટલા મોરલા ચીબરીયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણને એમ થાય કે આમના ગાડા પૂગી જાય સારું. એટલે મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા છે. રામ બૈરાને જો ધણી સમજી શકે અને ધણીને જો બૈરું સમજી શકે એની જ બાપુ પેટી ઉજળી હોય. બાકી શિયાળીયું સીમ કોઈ તાણતું હોય, કૂતરું ગામ કોઈ તાણતું હોય તો એ મેળ ન પડે. એટલા માટે સવારામ છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વરતો રમતા દિન રાત દાસ સવો ફૂલગીરજી ચરણે અંબિકેને કરીએ સવારામ બાપાએ બાપુ છેલ્લે તો એમ કીધું કે અમારે વાત કરવી છે પણ કોને કરવી? બાપુ સંતો તો રોયા છે. એટલે સવારામ છેલ્લે કહે છે એ જેવો ઘાયલ ગાને વખાણે 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 રે એ ખોજો તો તમને તમને ખબર રે એ જેવો ગુરુ બે મુંડિયાલો
સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. ભૂલ ચૂક થયો તો માફ કરજો. મારું બોલવાનું થોડું ગયું. હવે અત્યારે આ બધી વાતો કરે, આ કયો ને આ કયો, શું તમારે સાંભળીને કામ છે? આ ઉતરે એવું સ્માઈલ પા, અને આ ઉતરી જાય તમે અમને બોલાવો હોય નહીં, ઉતરે જ નહીં. એ વાત કહી દઉં, એમને કીધું ને એવું કહી દઉં. કારણ કે મને ખબર તમને ભૂખ લાગી છે. માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના, કઈ સેડ્યા ને કઈ પડે. એક દ્રષ્ટાંત કહીને પછી મારી વાણીને વિરામ આપી દઉં. જે હમણાં મેં કીધું, ભજન હોય, સાખી હોય, કોઈ પણ દુહો હોય કે છંદ હોય કે ગરબા હોય, એમાં બાપુ કંઈક વાત પડી હોય, કંઈક પ્રાણ પીડ્યા હોય. આ છે ને કે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાના, કઈ સેડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા, અને રવિવાર જેવો કઈક રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યું હોય ને એની ઉઘરાણી કરવા જાય. એટલે રવિવાર જેવો કઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. જબાના બે ખિસ્સા ભર્યા, દી હાથમ બની તૈયારી, ઉતાવળા શેઠ નીકળ્યા. દી હાથમાં પેલા ઘરે વ્યો છો. હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બાજુ આમ વાડ્યું ને બંધ ને એમનામ નીકળ્યા. હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો. હવે આની કોરથી શેઠ કેટ ગીર્યા, ઓલી કોરથી રીંસ ગીર્યું. રીંસ ને એમ થયું માણા આલ્યો, હવે માણાનો ભરોહો નહીં. આને એમ થયું પેલું રીંસ આલ્યો હશે, સમજો રીંસ મને મારી નાખશે. કારણ કે માણાનો ભરોસો જાનવર નથી કરતા. જાનવર માણાનો ભરોસો ન કરે, માણા જાનવરનો ભરોસો કરે. એક બાપા વાડીએ લીમડા હેઠ ઉતાતા ને બપોરે, ઉપર કાગડો મીઠો બોલવા, કા 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 કરે. બોલો એટલે કે ઘડીક હું તો હુવા દે ને, વરી પા બોલો મીઠો. એ કે બંધ થઈ જા, હમણાં હું કે ઝૂંપડામાંથી કવાડો લઈ આવીને કાપીને લીમડો હેઠે નાખીને મારી નાખી. પેલો કાગડો કે તું લીમડામાં કવાડો લઈ આવીને લીમડો કાપ ને પાડતા તો ઉડી ન જવું. પાછો બોલવા મીઠો. એ કે ઉભો રે, કવાડો લઈ આવીને કાપું. એ માલપા જઈ અને બંદૂક લઈ અને ઝાપરા હોરી કાઢીને બાપુ ભડાકો કર્યો. ઓલો માણા હું તાકી રહ્યો હતો, કાગડો પડતા પડતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હાલે છે કઈ, કવડો લેવા ગયો હતો, ગોળી મારી. હવે આ રીસ ને અને વાણિયાને બે ને બાપુ બે ઉભા રહી ગયા. પણ બે ને થોડી હિંમત આવી. ઓલા માણા ને એમ થયું હળવોળો આનકોરથી હું નીકળી જાઉં, રીસ ને એમ થયું હળવોળો હું આનકોરથી નીકળી જાઉં. હવે બે આમ પડખે આવ્યા ને એટલે રીસે એના સામું જોયું ને આને વાણિયા સામું જોયું. બે ની ચાર નજર ભેગી થઈને તો વાણિયાને એમ કે મને મારશે, એને એમ કે મને મારશે. એટલે વાણિયાએ બાબુ એના કાન પકડી લીધા રીસના. હવે રીસ મીઠું ઠેકડા મારવા. વાણિયો કે જો મૂકી દઉં મને મારી નાખે. ઓલાને એમ થયું મને મૂકે ભાગી જવું છે. હવે ઠેકડા મારવા મીડ્યા, સભામાંથી પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરવું. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે. આ થોડુંક શેઠું રહ્યું ને વાણિયા બુદ્ધિ ચડી જાય. ઈ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું કે પૈસા કરે છે. બાપુ નજીક આવ્યા જોયું પૈસા પડેલા. તો બાપુ કે અમારા ગામની સીમ નું છે ને તું શીનો ખંખેરે. ઈ કે તો બાપુ હાલ્યો તમારું, તમે હેઠા ઉતરે ને તમે ખંખેરો. પકડાઈ દીધા બાપુ. વાણિયો કે પણ બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો. હોય કે એને હા કે તારા સાઠ વીણવા મળે હાલ. એ વીણીને પછી વાણિયો જે ભાગ્યો છે બાપુ એને હગડ પીડ્યા છે. પછી બાપુ મીઠા ખંખેરવા. શું કરે? વાળ કરતા હતા. એટલે કીધું માયા સુધી ગોટડી, આમાં વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક ભાડા. ખોડિયાર માત કી મેલડી માત કી, રામદેવજી મહારાજ